મંગલ પાંડેજી બલિદાન દિવસના દિવસે શહીદ ભગતસિંહ ચોકમાં ભગતસિંહના ચરણોમાં વંદન કરીને ન્યાય મંદિરની સામેથી આજે ન્યાય યાત્રા અને પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે. વડોદરાની જનતાએ સતત જેને જન આશીર્વાદ આપ્યા છે, પરંતુ કંઈક ને કંઈક રીતે જે વડોદરાની જનતાને વાયદા કરવામાં આવ્યા હતા એ પોકળ સાબિત થયા છે. આરોગ્યની વ્યવસ્થાના ભાગરૂપે એમ્સની હોસ્પિટલ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે બીજી શિક્ષણની વ્યવસ્થાઓ હોય, વિશ્વામિત્રી નદીની વાત હોય, સ્વાસ્થ્યને સંબંધી કોઈ વાત હોય, આ તમામ બાબતોમાં એમના અધ્યક્ષ દ્વારા પણ કહેવામાં આવે અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ કહેવામાં આવે, સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરાનું આ કામ કેમ રહી ગયું છે, આ કામો તમારે કરાવી લેવા જોતા હતા. એટલે વડોદરાની જનતાને ખાસ કહેવા માગું છું, જો આપ એક તક આપશો તો ચોક્કસપણે આ બધા જે પડતર કામો છે એને ચોક્કસપણે કરવાના મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે. અને વર્ષ 2 વર્ષમાં આ કાર્યો ના થાય તો પદ પરથી રાજીનામું આપી દેવાની પણ આ જસપાસી તમારે કેમ રાજીનામું આપવાની વાત કરી? કારણ કે અગાઉ પણ તમે આ જ બાબતની ચર્ચા કરી હતી. લોકશાહીમાં જનતાનું હિત એ સર્વોપરી હોય છે. જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડવી જોઈએ. એ એક જનપ્રતિનિધિ